લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા. શક્તિ, ભક્તિ અને આરાધના એટલે નવરાત્રીનો પર્વ. ભક્તજનો દ્વારા 9 દિવસ માં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે. ભાભર શહેરમાં નવરાત્રી પર્વની ઠેર ઠેર શેરી, મહોલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી. સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 7મા નોરતે ભાભરની માધવ સિટી, વિનાયકનગર, અંબિકાનગર, ચામુંડા સોસાયટી, અયોધ્યાનગર સોસાયટી, તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર 1માં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે રમતા જોવા મળ્યા હતા. વિવિધ વેશભૂષામાં ખેલૈયાઓ રાતભર ગરબે ઝૂમ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હોમગાર્ડ તેમજ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તેમજ ગરબા સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો માતાજીના દર્શન તેમજ રાસ ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. आज नवरात्रि निमित्ते 2081 आशा वेतन थी नवरात्रि महोत्सव बरोबर जामेलो है। गामમાં ભાઈઓ મિત્રો પોલીસ તંત્રથી અમને પૂરેપૂરી સેવા મળી રહી છે. અમારા માધવ સિટી પરિવારના પ્રમુખ શ્રી ગનુભાઈ અણેલાલ ઠક્કર એમના સાનિધ્યમાં બહુ સરસ અને સારી રીતે સેફટીથી સર્વેને સાથ સહકાર છે અને અમને બહુ મજા છે. સર્વે ભાઈઓ આવે છે તેનો સાથે રમી અને આનંદ આવે છે. અમારો માધવ સિટી પરિવાર દર સાલ ગરમીની ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ અને દરેક હળી મળી અને સાથે ગરબા રમીએ છીએ. એ બહેનોનો ઉત્સાહ ખૂબ વધારવાની કોશિશ કરીએ છીએ અને ઉત્તરોત્તર અમારી ગરબી પ્રગતિ કરતી રહે છે. નવલિયા નવરાત્રીમાં અમારા માધવ સિટી પરિવારમાં જબરજસ્ત અહીં ગરબાની રમઝટ જામી છે અને કદાચ આવી રમઝટ આખા ભાભરમાં ક્યાંય નહીં હોય. અમે સૌ લોકો સાથે મળી એક પરિવાર તરીકે બધા અહીં અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને બધા આખો પરિવાર એક થઈ અને નવરાત્રી રંગે ચંગે ઉજવીએ છીએ.